પાલિકાના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ઘાટન કેવો જીતનો વિશ્વાસ અને મતદારોને શું કહેવા માંગો છો? આપના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને રાધનપુરની જનતાને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આ વોર્ડ નંબર 6 તો અમારો ભાજપનો ગઢ રેલો છે કાયમના માટે। અને આજે તો વેપારી આલમ મોટી સંખ્યામાં અને 18 આલમ અને એવા બુદ્ધિજીવી લોકો છે કે જે સમજી વિચારીને મતદાન કરે અને એમને ખ્યાલ છે કે રાધનપુરને રંગીલો રૂપાળો સ્વચ્છ સુંદર રાધનપુર શહેર બનાવવું છે। એટલે દરેક સમાજના લોકો એકી અવાજે એ જંગી મતદાન કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીને કમળને નિશાનને મત આપીને એક માણસને 4 મતદાન આપવાનું છે। 4 મત એ ભારતીય જનતા પાર્ટીને આપવાના છે અને રાધનપુર નગરપાલિકામાં ભગવો લહેરાવવાના છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે 10 વર્ષમાં જે કોંગ્રેસનું શાસન હતું તમે અમે બધે જોયું છે એ અહીંયાને ભ્રષ્ટાચાર સિવાયની બીજી કોઈ વાત કરી નથી। સવારે 9 વાગે આવીને કોર્પોરેટરો જેમ વેપારી દુકાન ખોલે અહીંયા નગરપાલિકાએ આવીને બેસી જાય ભલા માણસ। એટલે આ તો આખી રાધનપુરની નગરની જનતા 18 આલમ કાલે અમે 7 નંબરમાં જે ઉદ્ઘાટન કર્યું મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો અને એકી અવાજ રાધનપુરની જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીને એક સ્વચ્છ સુંદર અને ચોખ્ખા ઉમેદવારો ડોક્ટર દેવજીભાઈ હોય કે અમારે પ્રકાશભાઈ હોય કે સલુભાઈ હોય કે અહીંયા એ વાદી સમાજમાંથી અમે પ્રતિનિધિત્વ આપ્યું છે મનુભાઈ વાદી। એટલે એક જ અવાજ છે, આની અસર આખા રાધનપુરમાં 7 વોર્ડમાં એ થવાની છે અને અમે જંગી બહુમતીથી જીતવાના 18 આલમના સાથ સહકારથી। બોલો ભારત માતા કી જય।